સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી મોટો નફો અપાવવાના નામે એક વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાં જોડી અને બનાવટી વેબસાઇટ મારફતે ટ્રેડિંગ કરાવવામાં આવતું હતું. અલગ અલગ બેંક ખાતાઓમાં 26.20 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદ બાદ સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામેર, અધિક પોલીસ કમિશનર વાઘેલા અને સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈનની સૂચનાને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વિશ્લેષણ, ડિજિટલ પુરાવા અને નાણાકીય ટ્રેલના આધારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રંજન ઉર્ફે સુનિલ પુરાણ, ખલારી સુભાષચંદ્ર દયાનિધિ રાવલુ, કૃષ્ણા કુંભાર ઉર્ફે કિશન ગજેન્દ્ર કુંભાર, SK આલમગીરી, અનામત અલી અને બસંતસિંહ ઉર્ફે સિંહસર ઉર્ફે બિગ બોસ સંજીતસિંહને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસ કમિશનર સર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા જ્યારે સુરત શહેરના નાગરિકો સાથે કોઈપણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે તેની ફરિયાદ નોંધી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. તે અંતર્ગત પાછલા દિવસોમાં એક ફરિયાદીએ NCCRP પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવેલ હતી, જેમાં તેની સાથે શેર ટ્રેડિંગ, શેરમાં ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપવાના બહાને તેને વોટ્સઅપ ગ્રુપમાં જોડી અને ત્યારબાદ ફરજી વેબસાઇટ ઉપર એને એકાઉન્ટ ખોલાવડાવી ટ્રેડિંગના બહાને 26,20,000 જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવી હતી. આ FIR નોંધીને સાયબર ક્રાઇમ સેલના PI VD મંડોરા દ્વારા અને તેમની ટીમ દ્વારા આ અંગે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન જણાવ્યું કે આની અંદર એક કાવતરાપૂર્વક આ પ્રકારનું સાયબર ક્રાઇમ આચરવામાં આવ્યું છે, જે અંતર્ગત સાયબર ક્રાઇમની સેલ દ્વારા ટીમ દ્વારા ઓરિસ્સા ખાતેથી કુલ 5 આરોપીઓને અત્રે લાવીને ધરપકડ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. આ ગુનામાં આપણે જોઈએ તો રંજન ઉર્ફે સુનિલ ખિલારી, કૃષ્ણા કુંભાર ઉર્ફે કિશન કુંભાર, એ બંને જે આરોપીઓ છે તેમણે RRK પબ્લિક બજાર પ્રાઇવેટ લિમિટેડ નામની એક ફરજી ફર્મ બનાવેલી હતી અને એ ફર્મના નામે એ લોકોએ સંયુક્ત જોઈન્ટ જે બેંક એકાઉન્ટ કહેવાય એ ખોલાવેલું હતું અને આ બેંક એકાઉન્ટની અંદર ફરિયાદીના 50,000 જેટલા રૂપિયા ગયેલા હતા. આ બંને જણે આ જે એકાઉન્ટ છે એ ખોલીને એને કમિશનથી સુભાષચંદ્ર દયાનિધિને તથા SK આલમગીર નામના ઉપરના લેવલના જે ક્રિમિનલ છે એમને આપેલ હતું, જે લોકો આ રીતના મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડ કરવાના ગુનાઓમાં સંકળાયેલા છે, આ પ્રકારની એમો ધરાવે છે. અને આ બંને ઈસમોએ જે કમિશન છે એ લઈને બસંતસિંહ નામના એક આગળના જે ક્રિમિનલ છે એને આ એકાઉન્ટ ભાડે આપેલ હતું. આ તમામની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની જે કડી છે, વોન્ટેડ આરોપીઓ છે જેમને આ એકાઉન્ટ આપેલું છે તે અંગે પૂછપરછ અને તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહેલ છે. આપણે આ જે RRK પબ્લિક બજાર પ્રાઇવેટ લિમિટેડ નામની જે ફરજી ફર્મ છે એની વાત કરીએ, જેની અંદર ફરિયાદીના નાણાં ગયા છે, તો આ જે એકાઉન્ટ છે એની ઉપર ભારતભરમાં NCCRP પોર્ટલ પર કુલ 149 જેટલી કમ્પ્લેન્ટ્સ રજીસ્ટર થયેલી છે અને સાથે સાથે કુલ આ બહુ ટૂંકા સમયગાળામાં 6,53,00,000 જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન આ એકાઉન્ટમાં જણાઈ આવેલ છે. વધુમાં આ જે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઇમના કુલ 5 ગુના અગાઉથી રજીસ્ટર્ડ થયેલ છે. આ જે ક્રિમિનલ્સ છે તે લોકો આ પ્રકારની જ જે સાયબર ક્રિમિનલને મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવા અને એના માટે ફરજી એકાઉન્ટ ખોલાવવા એ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે પ્રાથમિક તપાસ દરમિયાન એ લોકો જોડાયેલા હોય એવું જણાઈ આવેલ છે.